ગૃહમંત્રી સાહેબ, પાટીલ સાહેબ અને સીએમ સાહેબ ત્રણેય એ જ વાત કરતા હતા કે તમારે માફી આપી દેવી જોઈએ. પછી બીજી વાત એ કરતા હતા કે વટલો રસ્તો કાઢો. વટલો રસ્તો તો અમારી પાસે છે જ નહીં સમાજમાં જે રોષ જોતા. એટલે અમે એને એવું કહેવામાં આવતું હતું, અમને 25 જણા અમે ગયા મળવા, 25ને સાંભળ્યા છે. એની સામે 25 વાર એક જ વાત કરી છે કે તમારે માફ કરી દેવા જોઈએ. અમે એવી વાત કરી છે કે ક્ષત્રિય સમાજમાં આટલો રોષ હોય તો તમે ક્ષત્રિય સમાજને સમજાવવાની વાત કરો છો. ભાજપને આટલું નુકસાન થતું હોય તો ભાજપને તો તમે એક ઉમેદવાર છે, એક વ્યક્તિ માટે આવડું મોટું નુકસાન તમને જાય એ કેમ મંજૂર છે? અને તમે પરસોત્તમભાઈને કેમ નથી સમજાવતા? એ બધાનો એક જ રાગ હતો કે તમારે પરસોત્તમભાઈને કહેવું જોઈએ કે પોતાની ઉમેદવારી પોતે જાતે ખેંચી લે, એટલે તમારે એક આદેશ ન કરવો પડે. બીજું, પરસોત્તમભાઈને તમે રાષ્ટ્રપતિ બનાવો, રાજ્યપાલ બનાવો, કેન્દ્રમાં લઈ જાઓ, બરાબર છે, રાજ્યસભાના સભ્ય બનાવો તોય વાંધો નથી. પરસોત્તમભાઈના વાઇફ કે દીકરી અહીંયા લડતા હોય તો પણ ચૂંટાવી દેવાની જવાબદારી અમે. પાટીદારની દીકરી કે પાટીદાર સમાજનો કોઈ ભાઈ ઉભો હોય તો એને ચૂંટાવી દેવાની જવાબદારી અમારી. એ બધી રજૂઆત અમે કરી છે. ખાસ કરીને તમારા ભાણીબા ને જે છે પદ્મિની બા જાડેજા છે, એમને ગઈકાલે ગંભીર આક્ષેપ કર્યા હતા. એમનું કહેવાનું એવું હતું કે મને બોલવા નથી દેવામાં આવતા, દર વખતે મને જે છે એ પાછળ રાખવામાં આવે છે. ના એવું નથી. એ પદ્મિની બાને એવું લાગ્યું હોય, પણ ખરેખર દાખલા તરીકે મેં જેને કીધું હોય કે બોલવામાં તમારે ને મારે બેને સંયમ રાખવાનો છે. એક તો કાયદાની બહાર આપણે જવાનું સંયમશીલ છીએ, બીજું આપણે રાજપૂતાણી છીએ, બરાબર છે. તો રાજપૂતાણી જેમ તમે બોલો તમને કોઈ રોકે નહીં. એને કદાચ એવું લાગ્યું હોય કે હું બોલું છું તો મને રોકે છે શું કામ? હું એવું કંઈ થોડું ખરાબ બોલું છું, ખરાબ નથી બોલતા. પણ ઘણી વાર છે ને ઓલો ઉશ્કેરણી ભાષણ મારું હોય ને એનું હોય તો એમાં થોડીક ઠંડક રાખવી, બસ એવું કહેવામાં આવ્યું હોય અને એને એવું થયું હોય એમ. તો એ મારે રાતે 3 વાગે વાત થઈ ગઈ કે ના એવું એને કાંઈ નથી એમ. ખાસ કોર કમિટી સામે સવાલ કર્યા હતા. રાતે પણ તમારી વાત થઈ, શું પ્રશ્ન ક્યાં હતો? ગીતાબાનો પણ આ જ પ્રશ્ન હતો. ના, ગીતાબાને તો જો કોર કમિટી છે ને, કોર કમિટીના જે સભ્યો છે ને એની જ મિટિંગ હોય છે, પહેલાં 92 ને પછી 15, બરાબર છે. ગીતાબા કોર કમિટીમાં નથી, બરાબર છે, એટલે કદાચ નહીં બોલાવવામાં આવતા હોય. હું તો આ કોર કમિટીમાં બસ એક જ મુદ્દાના કાર્યક્રમમાં છું, ઓપરેશન રૂપાલા, એ સિવાય કાંઈ નહીં. ખાસ કરીને હવે પાર્ટ 2 ચાલુ થશે. પાર્ટ 2 આક્રમક હશે, કેવો હશે? હવે 20 તારીખે મળીએ ત્યારે ખબર પડે, બરાબર છે, કેવો આક્રમક હશે. 19 તારીખે ફોર્મ પાછું ન ખેંચે તો આનાથી વધારે તો આક્રમક હશે જ, એવું હું માનું છું. કહી શકાય કે હવે જે છે ક્ષત્રિય સમાજના જે લોકો છે એમનો ગુસ્સો કદાચ કંટ્રોલમાં ન રહે. એ જ અમે સમજાવ્યા છે કે અમે અત્યાર સુધી રોક્યા છે, ડિસિપ્લિનમાં રોક્યા છે. હવે યુવાનો હદ થાય છે. આ કેમ નથી માનતા? એક વ્યક્તિને કેમ નથી સમજાવી શકતા? ભાજપને આટલું નુકસાન જાય છે, ક્ષત્રિય સમાજનો આટલો રોષ છે, તો શા માટે નિર્ણય નથી લેતા? એવો રોષ અમારી પાસે આવે છે અને એ રોષ અમે વ્યક્ત કરીએ છીએ કે અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી, વટલો રસ્તો. ખાસ કરીને મતદાન પહેલા આ જે છે આંદોલન છે પાર્ટ 2 છે એ આક્રમક બને અને જે છે મોટા પ્રોબ્લેમ ઊભા થાય એવું તમને લાગે? ના, આક્રમક એટલે અમે તો યુવાનોને સોગંદ સાથે, બરાબર છે, એવી સૂચનાઓ આપી છે કે કાયદાની મર્યાદામાં રહેવાનું છે. બીજું, સરકારે અત્યાર સુધી અમને સાથ અને સહકાર જ આપ્યો છે. અમારું એક પણ સંમેલનમાં, બરાબર છે, એને કાયદેસરની મંજૂરી તો મંજૂરી આપી છે. આવડા મોટા લાખોના સંમેલનમાં પોલીસની વ્યવસ્થા એવડી પૂરી કરી છે. રસ્તામાં કોઈ પણ જાતનો એક સામાન્ય બનાવ નથી બન્યો. શિસ્તબદ્ધ રીતે રહ્યા છે અને પોલીસ પણ એવો સહકાર આપ્યો છે અને સરકારે પણ એવો સહકાર આપ્યો છે. છેલ્લો સવાલ, આજે જે છે પરસોત્તમ રૂપાલાએ નામાંકન પત્ર ભરતા પહેલા ફરી એક ક્ષત્રિય સમાજની માફી માંગી છે. એમને કીધું છે કે મોટું મન રાખીને મને માફ કરી દઉં છે. તમારું શું કહેવું? એ મારા ખ્યાલમાં નથી, પણ આપ પૂછો છો તો હું કહું છું કે જો એને ફરીવાર માફી માંગી હોય તો માફી માંગવાની વાત નથી. પરસોત્તમભાઈને ખબર છે કે ક્ષત્રિય સમાજમાં રોષ છે, એ મારી ઉમેદવારી પાછી ખેંચવાનો છે અને ક્ષત્રિયોની જરૂર છે એવું એને કદાચ જો કીધું હોય તો ક્ષત્રિયો માટે એને ખેલદિલી બતાવી જોઈએ કે મારા ક્ષત્રિયોની જરૂર છે, મારા પક્ષને નુકસાન જાય ભાજપને, તો મારે મારી ઉમેદવારી જાતે ખેંચી લેવી જોઈએ, એવી ખેલદિલી એને બતાવી જોઈએ. વ્યક્તિગત રીતે તમને પરસોત્તમ રૂપાલા પ્રત્યે થોડી દિલગીરી છે? દિલગીરીનો તો સવાલ જ નથી, બરાબર છે. જે નહીં, આટલી વાર માફી એટલે જે સમાજમાં રોષ હું જોઉં છું ને એ જોતા હું એને જવાબ આપું છું, બરાબર છે. આ મારી કોઈ પર્સનલ બાબત નથી, હું રાજકીય માણસ નથી, બરાબર છે, હું સામાજિક માણસ છું, 40 વર્ષથી સમાજની સેવા કરું છું, બરાબર છે. પણ એ બોલ્યા તો મને પણ નથી ગમ્યું. ક્ષત્રિય તરીકે એની જે ટિપ્પણી છે એ માફ કરી શકાય એવી નથી. ક્ષત્રિય સમાજ આખો કહે છે તો હું ક્ષત્રિય સમાજ સાથે તો હોય જ ને, વિશ્વાસઘાતનો ન જ કરી શકું ને. ચોક્કસથી આ હતા પીટી જાડેજા કે જેઓ ગઈકાલે પણ જે છે સરકાર સાથેની મિટિંગમાં તેઓ હાજર હતા. ખાસ કરીને તેમનું કહેવું છે કે જે છે હવે પાર્ટ 2 છે તે આગામી 20 તારીખથી જે છે શરૂ થશે. બની શકે કે જે લોકો છે તેમાં પણ આક્રોશ જે છે વધુ જોવા મળી શકે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.